है वेलकम स्टूडेंट गाइस। आज की सुबह वाली लेक्चर में क्लास में हमने पढ़ा था ऑर्गेनिक केमिस्ट्री में हेलो अल्केन और हेलो एरीन संयोजनों। उसमें हमने प्रस्तावना देखी थी जिसमें कुछ भी ऐसा इम्पोर्टेंट नहीं था। ओके, और उसके बाद हमने जो है वर्गीकरण देखा था हेलोजन परमाणुની સંખ્યાના આધારે sp3CX બંધના કાર્બન પરમાણુનું સંકરણના આધારે sp3 સંકૃત કાર્બન પરમાણુ અને sp2 સંકૃત કાર્બન પરમાણુના CX બંધના આધારે આપણે એનું શું કર્યું હતું, વર્ગીકરણ કર્યું હતું। હવે આપણે આગળ કરવાનું છે એનું નામકરણ। આપણે એનું નામકરણ કરશું। નામકરણ કરવા માટે આપણે એક મિનિટ, हाँ, સૌથી પહેલાં આનું નામકરણ કરીશું। સામાન્ય નામ જોઈશું અને IUPAC નામ જોઈશું, ઇન્ટરનેશનલ યુનિયન ફોર પ્યોર એન્ડ એપ્લાઇડ કેમિસ્ટ્રી, IUPAC નામ, IUPAC નોમેનક્લેચર જોઈશું। તો સૌથી પહેલાં જોવા જાય તો હેલોજન પરમાણુ કોઈ પણ આલ્કાઇલ સમૂહ છે એની એડે એક હેલોજન પરમાણુ જોડાયેલો હોય અથવા કોઈ પણ આલ્કાઇલ સમૂહ છે જેમ કે આ મેં લીધો આલ્કાઇલ સમૂહ તરીકે ઇથેન, એની યાર આલ્કાઇલ જોડાયેલો હોય તો હેલો આલ્કેન તરીકે, આલ્કાઇલ એની અરે હેલાઇટ જોડાયેલો હોય, હેલાઇટ તરીકે મેં લીધું ક્લોરિન તો ક્લોરો ઇથેન એવું એનું નામ થશે। જો આ અહીંયા બીજો એક કાર્બન જોડાય એટલે પ્રોપેન બને તો એ થાય નોર્મલ પ્રોપેન, નોર્મલ ક્લોરો પ્રોપેન થશે એનું નામ। અહીંયા જોડાયેલો તો આઈસો થશે। એ જ રીતે નામકરણ થાય છે। નામકરણ IMP છે, આવડતું હોવું જોઈએ। અને નામકરણની વધુ વિગતો તમે 11મા ચેપ્ટરમાં હાઇડ્રોકાર્બન વાળામાં 9મા ધોરણમાં શીખી ગયા, 11મા ધોરણમાં 9મા ચેપ્ટરમાં તમે શીખી ગયા છો। તો અહીંયા એ જ રીતે તમારે સામાન્ય નામ આપવાના છે। જેટલા સંયોજન આપ્યા છે એ બધાને યાદ રાખવાના છે। જેમ કે આ સંયોજન તમારું છે નોર્મલ પ્રોપાઇલ બ્રોમાઇડ, આ છે આઈસો પ્રોપાઇલ બ્રોમાઇડ, આ છે આઈસો બ્યુટાઇલ ક્લોરાઇડ, આ છે બ્રોમોબેન્ઝીન, આ છે મેટા ડાયબ્રોમોબેન્ઝીન, આ છે આ શું છે તો કે આ છે સંમિત કહી શકો અથવા હા તો સંમિત જ કેવું જોઈશે કેમ કે જો ત્રિકોણ બનતું હોવું જોઈએ। સંમિતની ખાસ નિશાની છે કે ત્રિકોણ બનતું હોવું જોઈએ। જો આમાં ત્રિકોણ બને છે, આ રીતે કમ્પાઉન્ડ હશે, એમાં આ રીતે ગોઠવાયેલા હશે બધા, આ રીતે ત્રિકોણ બનતું હશે, એક અહીંયા હશે, એક અહીંયા હશે, અહીંયા હશે, સેમ જોઈ શકો છો, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, 3 જગ્યાએ ગોઠવાયેલા છે, રાઈટ છે। હવે નેક્સ્ટ આપણે આગળ જોવા જઈએ તો જે છે IUPAC નોમેનક્લેચર જોઈએ તો આને કહેવાય બ્રોમોબેન્ઝીન, આને કહેવાય 1,2 ડાયબ્રોમોબેન્ઝીન, એટલે ટૂંકમાં આમાં આગળ નંબર નાખવાના, આમાં 1,3 ડાયબ્રોમોબેન્ઝીન એ રીતે આવે, રાઈટ। આનું IUPAC નામ શું છે? 1 ક્લોરો 2,2 ડાયમિથાઇલ પ્રોપેન એવું થશે। આનું IUPAC નામ શું થશે? 2 બ્રોમો પ્રોપેન થશે। એ રીતે નામકરણના સાદા નિયમો છે, યાદ રાખવાના છે, થિયરીમાં કંઈ પૂછાતું નથી। ખાસ તો નીટના સ્ટુડન્ટ અને જી એડવાન્સ આપતા સ્ટુડન્ટ, જીની તૈયારીઓ કરતા સ્ટુડન્ટ માટે આ કોષ્ટક IMP છે, કોષ્ટકમાં જેટલા સામાન્ય નામ છે તે પણ યાદ રાખવાના છે અને સાથે સાથે તેના IUPAC નામ પણ યાદ રાખવાના છે કેમ કે કેટલીક વખત પૂછાય છે। આમાંય ખાસ મોસ્ટ IMP તમને હું કહું, મોસ્ટ IMP તમને કહું જેને હું રેડ માર્કથી ટીક કરું તો એ છે આપણું જે છે ક્લોરોફોર્મ। એક તો તમારે ખાસ ક્લોરોફોર્મને ઉપર ધ્યાન દેવાનું છે, ક્લોરોફોર્મ ઉપર ધ્યાન દેવાનું છે। વિનાઇલ ક્લોરાઇડ કેને કહેવાય એ ધ્યાન દેવાનું છે। નિયોપેન્ટેન બ્રોમાઇડ એ પણ ખબર હોવી જોઈએ કેને કહેવાય। દ્વિતીયક બ્યુટાઇલ કોને કહેવાય ખબર હોવી જોવે। હવે નેક્સ્ટ આપણે આગળ વધશું। નેક્સ્ટ આગળ આપણે આવે CX બંધનો સ્વભાવ। CX બંધનો સ્વભાવ શું છે? નેચર ઓફ CX બોન્ડ। તો કાર્બન પરમાણુ કરતાં હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોવાથી કાર્બન પરમાણુ કરતાં હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોવાથી હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોવાથી ઇલેક્ટ્રોન શું થશે? ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા જશે એટલે આની ઉપર આંશિક કેવો ઋણ વિદ્યુતભાર આવશે, આની ઉપર આંશિક પોઝિટિવ ચાર્જ આવશે, આની ઉપર આંશિક નેગેટિવ ચાર્જ આવશે। નેગેટિવ ચાર્જ આવવાના લીધે ઇલેક્ટ્રોન બધા આનિકોલ જોડાઈ જશે એટલે આનિકોઈલો બંધ નિર્બળ થશે, આનિકોઈલો બંધ પ્રબળ થશે। કાર્બન પરમાણુ કરતાં હેલોજન પરમાણુની વિદ્યુત ઋણતા વધુ હોવાથી આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાં કાર્બન હેલોજન બંધ ધ્રુવીય હોય છે, તેથી કાર્બન પરમાણુ આંશિક ધન વિદ્યુતભાર ધરાવે છે જ્યારે હેલોજન પરમાણુ આંશિક ઋણ વિદ્યુતભાર ધરાવે છે। આવર્ત કોષ્ટકના સમૂહમાં નીચે તરફ જતા હેલોજન પરમાણુનું કદ વધતા જાય છે। આમ ફ્લોરિન પરમાણુ સૌથી નાનું અને આયોડિન પરમાણુ સૌથી મોટું કદ ધરાવે છે।
પરિણામે કાર્બન હેલોજનની બંધ લંબાઈ પણ શું થશે? CF થી CI આયોડિન ક્લોરિનથી આયોડિન તરફ જતાં શું થશે? વધતી જાય છે. એ જ રીતે એન્થાલ્પી, દ્વિધ્રુવ ચાકમાત્રા, એના ખાસ વલણો તમારે યાદ રાખવાના છે. એમાં પણ એક મોસ્ટ આઈએમપી ટોપિક જે MCQમાં ખાસ કેટલીક વખત આવે છે તે આ છે કે બંધ લંબાઈ ઉપરથી નીચે જાઓ તેમ વધે, બંધ એન્થાલ્પી ઉપરથી નીચે જાઓ તેમ બંધ કેવો થાય? તો કે આ કાર્બન હોય એથી બંધ લાંબો થાય, બંધ લંબાઈ વધે. બંધ લંબાઈ વધે તો બંધને તોડવા માટે જે એન્થાલ્પી કે જે ઉર્જા આપવી જોઈએ, એન્ટ્રોપી ફેરફાર થાય એ કેવો થાય? પહેલાં હંતાઈથી વધુ થાય. જેમ નાનો બંધ હોય ને એને તોડવો સરળ પડે, પણ મોટો બંધ થઈ જાય એટલે એને તોડવો આપણે શું થાય? મુશ્કેલ થાય. નાનો બંધ હોય નાનો બંધ જેની બંધ લંબાઈ ઓછી. એક વસ્તુ યાદ રાખજો કે જેની બંધ લંબાઈ ઓછી એ બંને તોડવા માટે વધુ ઉર્જાની જરૂર પડે, એટલે એની એન્થાલ્પી વધુ હોય. જેમ કે તમે અહીંયા સેમ ઈ જ જોઈ શકો છો. અહીંયા શું થયું છે? જો બંધ લંબાઈ શું છે? હંતાઈથી ઓછી છે, તો બંધ એન્થાલ્પી એની હંતાઈથી વધુ હોય. હવે ઉપરથી નીચે આવો એમ બંધ લંબાઈ વધે તો બંધને તોડવા માટેની એન્થાલ્પી આપણે ઉર્જાની ઓછી જરૂર પડે. જોઈશું આને બંધ એન્થાલ્પી સૌથી વધુ છે બંધ એન્થાલ્પી હંતાઈથી વધુ. તો હવે આ કમ્પાઉન્ડને તોડવા માટે આપણે જે છે હંતાઈથી ઓછામાં ઓછી ઉર્જાની જરૂર પડે છે. રાઈટ છે. હવે આમાં એક હવે દ્વિધ્રુવી ચાકમાત્રા જોવાની થાય. દ્વિધ્રુવી ચાકમાત્રામાં હંતાઈથી વધુ ક્લોરિનની હોય, પછી ફ્લોરિનની હોય, પછી બ્રોમિનની હોય અને પછી આયોડિનની હોય છે. આ રીતનું વલણ તમારે યાદ રાખવાનું છે. ઓકે, આટલું બધાને ક્લિયર છે. તો આપણે આગળ વધીએ. આપણે બનાવટ જોઈએ કે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ જોવાની થાય કે આલ્કોહોલ સંયોજનોમાંથી હેલો આલ્કેન સંયોજનો બનાવે છે તો કઈ રીતે બનશે. રેડી છે? ઓલમોસ્ટ ક્લિયર જ છે. ઓકે, તો આલ્કોહોલ સંયોજનોની સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ, ફોસ્ફરિક એસિડ અને થાયોનિલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા કરતા આલ્કોહોલમાંના હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન હેલોજન પરમાણુ વડે થાય છે. આ પ્રક્રિયા માટે થાયોનિલ ક્લોરાઇડને અગ્રિમતા આપવામાં આવે છે કારણ કે આ પ્રક્રિયામાં SO2 અને HCl સાથે આલ્કાઇલ હેલાઇડ સંયોજનો બને છે. આ પ્રક્રિયાથી બનતી બે વાયુમય નિપજોને સરળતાથી દૂર કરી શકાય છે. તેથી આ પદ્ધતિથી શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ બની શકે છે. શું કીધું કે કોઈ પણ જે છે આલ્કોહોલ સંયોજન લઈ લીધું છે, એ આલ્કોહોલ સંયોજન છે જેની આપણે જો આલ્કોહોલ સંયોજન લીધું છે એની આપણે પ્રક્રિયા થાયોનિલ ક્લોરાઇડ SOCl2 સાથે કરી એટલે મુખ્ય નિપજ તરીકે એકદમ ઝડપથી આપણે આલ્કાઇલ હેલાઇડ મળી જશે, RaCl, એટલે આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ હેલાઇડ મળી જશે. અને બીજી અહીંયા એ પણ વાત કરી હતી આ જગ્યાએ કે એ પણ વાત કરેલી છે કે બે વાયુમય નિપજો મળે છે. કઈ વાયુમય નિપજો મળે છે? અહીંયા કીધું છે કે બે વાયુમય નિપજો SO2 અને HCl વાયુઓ મળે છે. બે વાયુમય નિપજો મળે છે. તમે જોઈ શકો છો કે એક SO2 મળ્યો છે અને એક HCl મળ્યો છે. ક્લિયર છે? નેક્સ્ટ આપણે હવે જોવા જઈએ કે આગળ શું કહે છે. તો કે જ્યારે આપણે આ પ્રક્રિયાને જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એક ઉદ્દીપકની જરૂર પડે છે જેને ZnCl2 ઉદ્દીપક છે, ઝિંક ક્લોરાઇડ. ઉદ્દીપકનો ઉપયોગ ખાસ આપણે કરવો જોઈએ જેથી આ પ્રક્રિયા ઝડપથી આપણે પ્રક્રિયામાંથી નિપજ મળે છે. ઓકે, તેથી આ પ્રક્રિયા દરમિયાન શુદ્ધ આલ્કાઇલ હેલાઇડ મળે છે. આ પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ સંયોજન HCl સાથેની પ્રક્રિયા ZnCl2 ઉદ્દીપકની સાથે કરવામાં આવે છે, જ્યારે તૃતીયક આલ્કોહોલ સંયોજન પ્રક્રિયા ઓરડાના તાપમાને માત્ર HCl સાથે હલાવાથી થાય છે. આલ્કાઇલ બ્રોમાઇડની બનાવટ માટે HBr સાથે આલ્કાઇલ બ્રોમાઇડ બનાવવું હોય તો HBrની કેની હારે પ્રક્રિયા કરાવવાની? ROH હારે પ્રક્રિયા કરાવવાની. એટલે મુખ્ય નિપજ તરીકે અહીંયા તમને શું મળશે? આલ્કાઇલ બ્રોમાઇડ મળશે અને અહીંયા H2O છૂટું પડી જશે. 48% આપણે આ લેવાનું. આ આંકડો ખાસ યાદ રાખજો, નીટ અને જીના સ્ટુડન્ટો ખાસ યાદ રાખજો. આ આંકડો કેટલી વખત બોર્ડ જી ગુજકેટમાં પૂછાય છે. ઓકે, નેક્સ્ટ હવે આપણે આગળ જોવા જાય. સાથે સતત ઉકાળવામાં આવે છે. RIની સારા પ્રમાણમાં નિપજો 95% ઓર્થોફોસ્ફરિક એસિડ આલ્કોહોલ સંયોજનોને સોડિયમ અથવા પોટેશિયમ આયોડાઇડ સાથે ગરમ કરવાથી મેળવી શકાય છે. આ પ્રક્રિયાનો ક્રમ તમારે ખાસ યાદ રાખવાનો છે. આ પ્રક્રિયાનો ક્રમ તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક છે. અહીં તમે જોઈ શકો છો, ચોખ્ખું નોટ કર્યું છે. તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક પ્રક્રિયાનો ક્રમ છે. ઓકે, સામાન્ય રીતે લાલ ફોસ્ફરસની આયોડિન સાથેની પ્રક્રિયાથી ફોસ્ફરસ ટ્રાયબ્રોમાઇડ અથવા ફોસ્ફરસ ટ્રાયઆયોડાઇડ બને છે. ટૂંકમાં આલ્કાઇલ હેલાઇડ મુખ્ય નિપજ તરીકે બને છે. અહીં તમને પ્રક્રિયા આપી છે. આલ્કોહોલ સંયોજન લાલ ફોસ્ફરસની હાજરીમાં આયોડિન અથવા બ્રોમિન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો મુખ્ય નિપજ તરીકે આલ્કાઇલ બ્રોમાઇડ અથવા આલ્કાઇલ આયોડાઇડ બને. ઓકે છે આટલી. હવે આગળ શું કીધું છે? અહીંયા
અહીંયા જો કંઈક કીધું છે કે આલ્કાઇલ ક્લોરાઇડને આલ્કોહોલના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે. આલ્કાઇલ ક્લોરાઇડ આપણે બનાવવું હોય તો કઈ રીતે બને એની બનાવટ આપી છે આલ્કાઇલ ક્લોરાઇડની, કે એને આલ્કાઇલ ક્લોરાઇડ સંયોજનોની બનાવટ માટે આલ્કાઇલ ક્લોરાઇડને આલ્કોહોલના દ્રાવણમાંથી શુદ્ધ આલ્કોહોલનું દ્રાવણ છે, કોઈ આ આલ્કોહોલ સંયોજન છે એમાં આપણે શુદ્ધ HCl વાયુ પસાર કરો, અથવા કોઈ એક બીકર લ્યો કે બીકરમાં આપણે શું આલ્કોહોલ ભર્યું છે, ROH અહીં ભર્યું છે, શું ભર્યું છે, ROH અહીંયા ભરેલો છે. ઓકે, હવે આ બીકર છે ને એમાં હું પ્રવાહી HCl દાખલ કરું, લિક્વિડ ફોર્મમાં હું દાખલ કરું HCl દાખલ કરું, હાઇડ્રોક્લોરિક એસિડ. એટલે મુખ્ય નિપજ તરીકે મને અહીંયા શું મળશે, તો મુખ્ય નિપજ તરીકે મને અહીંયા RCl મળશે. એટલે આ સામાન્ય રીતે ટૂંકમાં ઝડપથી આપણે ક્વિકલી મળી જાય. રેડી છે. હવે એરાઇલ હેલેટ સંયોજનોની બનાવટ માટેની ઉપયોગ પદ્ધતિ યોગ્ય નથી, કારણ કે ફિનોલમાં કાર્બન ઓક્સિજન બંધમાં આંશિક દ્વિબંધ લક્ષણ જોવા મળે છે. હવે એરાઇલ હેલેટ સંયોજનો બનાવી શકતા નથી આપણે તરત જ. શું કામ ન બનાવી શકીએ, તો કે એમાં એનું જે બંધ હોય ને આંશિક દ્વિબંધ હોય, જેમાં આ કોઈ પણ એરાઇલ સમૂહ છે, AR આવે, કેમ કે એરાઇલ સમૂહ હોય ને એના માટે AR લખવામાં આવે. કોઈ એરાઇલ સમૂહ છે એની સાથે જ્યારે આલ્કાઇલ સમૂહ જોડાય ને તો આ આંશિક દ્વિબંધની લાક્ષણિકતા ધરાવે છે. એટલે આને આપણે આ પ્રક્રિયાથી સીધો તોડી શકતા નથી. આ સિમ્પલ એમ જ કહેવા માંગે છે. રાઈટ છે આટલી વાત. ઓકે, મુશ્કેલ બને છે. હવે આગળ જોઈએ તો આલ્કેન સંયોજનોમાંથી મુક્ત મૂલકીય હેલોજિનેશન પ્રક્રિયા આ શું કહે છે, તો આલ્કેન સંયોજનોની મુક્ત મૂલકીય ક્લોરિનેશન અથવા બ્રોમિનેશન પ્રક્રિયા સમઘટકીય મોનો અને પોલીહેલો આલ્કેન સંયોજનોનું જટિલ મિશ્રણ આપે છે. શું વાત કરી છે, તો કોઈ આલ્કાઇલ સમૂહ છે, હવે એની પ્રક્રિયા જ્યારે કોઈ હેલાઇડ સાથે કરવામાં આવે ને, સૂર્યપ્રકાશ UV પ્રકાશ, પારજાંબલી કિરણ અથવા સૂર્યપ્રકાશની હાજરીમાં, તો મુખ્ય નિપજ તરીકે આપને RX મળે. બધાને ખબર છે RX જ મળે. હવે RXમાં આ R સમૂહ રહ્યો ને એનું આ જે હોય ને આ શું કહે ને સમઘટકતા જોવા મળે. અહીંયા આપણને સ્થાન સમઘટકતા જોવા મળે મુખ્યત્વે. પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા જોવા મળે, બંધારણીય સમઘટકતા, ભૌમિતિક સમઘટકતા અને સ્થાન સમઘટકતા જોવા મળે, મેટામેરિઝમ મળે, પ્રકાશીય સમઘટકતા પણ જોવા મળે, કેમ કે એનો વિન્યાસ ચેન્જ થઈ જાય. અવકાશીય સમઘટકતા પણ જોવા મળે, પણ ક્યારે આમાં ક્રિયાશીલ સમૂહ સમઘટકતા જોવા ન મળે, કેમ કે કોઈ ક્રિયાશીલ સમૂહ ન બદલાઈ જાય. સમજી ગયા? આ બેમાં કોઈ ક્રિયાશીલ સમૂહ બદલાણો ના, બેમાં ક્રિયાશીલ સમૂહ હેલાઇડ જ છે, તો એમાં કંઈ ક્રિયાશીલ સમૂહ સમઘટકતા આપણને ના જોવા મળે. હવે ત્રીજી પ્રક્રિયા આપણી છે આલ્કિન સંયોજનોમાંથી. આ પ્રક્રિયા તો સાવ સિમ્પલ છે. કંઈક બોર્ડમાં પૂછાય તો તમારે એક ઠેકડો મારી લેવાનો, IMP છે, અને કેટલી વખત પૂછાઈ જાય છે. સાવ સિમ્પલ છે, ઇઝી પ્રક્રિયા છે કે કોઈ આલ્કિન છે. શું છે? આલ્કિન છે. મારી વાત સમજે છે? આલ્કિન છે, આલ્કિન. આપણે ઇંગ્લિશમાં શું કહીએ ને, R દ્વિબંધ R અને કહેવાય આલ્કિન. ઓકે, અથવા આલ્કિનને લખવું હોય તો આ બીજું એની ટ્રીક છે. આ ટ્રીકથી લખાય. વચ્ચે દ્વિબંધ, આ બે કાર્બન અને ઉપર હાઇડ્રોજન જોડાયેલા છે. હવે આ આલ્કિનની પ્રક્રિયા જ્યારે કોઈ હાઇડ્રોજનિક એસિડ જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ, હાઇડ્રોજન બ્રોમાઇડ એની સાથે કરવામાં આવે ને, ત્યારે મુખ્ય નિપજ તરીકે જો આ દ્વિબંધ તૂટે, અહીંયાનો બંધ તૂટે. કઈ રીતે તૂટે હજી હરખી રીતે સમજાવું તમને. આ C છે, અહીંયા એક કાર્બન છે, વિચારો અહીંયા એક કાર્બન છે, એની સાથે દ્વિબંધમાં બીજો કાર્બન જોડાયેલો. હવે આની પ્રક્રિયા આપણે HCl આયરે કરી, તો આ આંશિક ધન વીજભારી થશે હાઇડ્રોજન, આ આંશિક ઋણ વીજભારી થશે ક્લોરીન. આ બંધ તૂટે ને એટલે અહીંયા હાઇડ્રોજન પરમાણુ જોડાયેલા હશે. હવે હાઇડ્રોજન પરમાણુ કોઈ એક કાર્બન હારે જોડાશે, ક્લોરીન પરમાણુ કોઈ એક બીજા કાર્બન હારે જોડાશે. હવે કે કાર્બન પરમાણુ હારે જોડાય એના માટે તમારે માર્કો-નિકોવના નિયમનું જ્ઞાન હોવું જોઈએ. માર્કો-નિકોવનો નિયમ ખબર હોવો જોઈએ. પ્રતિ માર્કો-નિકોવનો નિયમ જ્યારે હાઇડ્રોજન પેરોક્સાઇડ ઉદ્દીપકની હાજરી હોય ને ત્યારે જ થાય. જ્યાં હાઇડ્રોજન પરમાણુ જે કાર્બન હારે ઓછા હોય, દ્વિબંધથી જોડાયેલ કાર્બન છે. વિચારો, આ માર્કો-નિકોવનો નિયમ શું કહેતો હતો, તો કે દ્વિબંધથી જોડાયેલ કાર્બનના હાઇડ્રોજન પરમાણુ જે કાર્બન સાથે ઓછા હશે ત્યાં વિદ્યુત ઋણમય ઘટક જોડાશે. માનો કે HCl મેં લઈ લીધું, એમાંથી વિદ્યુત ઋણમય ઘટક Cl થાય, તો એ Cl ક્યાં જોડાશે? આ બે કાર્બનમાંથી જે કાર્બન પરમાણુ પાસે હાઇડ્રોજન પરમાણુ ઓછા હશે ને અહીંયા જોડાશે. એટલું ક્લિયર છે તમારે? ઓકે, તો હવે આપણે આગળ વધીએ. એ જ રીતે જ્યારે આપણે અહીંયા અત્યાર લગીના પ્રક્રિયા લીધી, એમાં એસિડ લેતા હતા કે કયા એસિડ લેતા હતા?
HCl લેતા હતા, HBr લેતા હતા, પણ હવે આપણે મૂળ હેલાઇડ જ સંયોજન લેવાનું છે. કઈ રીતે લેવાનું છે? આ પ્રક્રિયામાં આપણે હેલાઇડ જ લીધું હતું. કોઈ એક આલ્કિન સંયોજન વિચારો. મેં ઇથિન વિચાર્યું છે. હવે ઇથિનની પ્રક્રિયા કોઈ હેલાઇડ કરાવી, એમાં ફરજિયાત CCl4 ટેટ્રાક્લોરોમિથેન આ ઉદ્દીપક છે જેની હાજરીની જરૂર છે. હવે આમાં શું થશે? આ બે બ્રોમિન આની જોડાય એટલે વિસિનલ બ્રોમાઇડ સંયોજનો મળે મને. વિસિનલ બ્રોમાઇડ સંયોજનો મળે છે. ક્લિયર છે આટલી વાત? તો આ પ્રક્રિયા હતી આપણી આલ્કિન સંયોજનો. એમાં હતી આ હેલોજનનું ઉમેરણ અને હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ. આ પ્રક્રિયામાં હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ થતું હતું, આ પ્રક્રિયામાં બ્રોમિનનું ઉમેરણ અથવા હેલાઇડનું ખાલી ઉમેરણ થતું હતું. ઓકે, ઉદાહરણને કોઈડા અત્યારે નથી કરાવતો, એના માટે અલગ તમને એક લેક્ચર આપવામાં આવશે. નેક્સ્ટ આપણો હેલોજન પરમાણુનો વિનિમય, ખાસ મોસ્ટ IMP પ્રક્રિયા છે, ખાસ જોઈ લેજો. આ પ્રક્રિયા બોર્ડમાં પાક્કું 100% આવશે જ. રાઈટ છે? આમાં શું છે? તો આમાં ખાલી હેલોજન પરમાણુનો આપણે વિનિમય થશે. વિનિમય એટલે આપલે થશે. આલ્કાઇલ ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ, આ પેલા પ્રક્રિયક ખાસ યાદ રાખવાના. કાં આલ્કાઇલ ક્લોરાઇડ હશે અથવા કાં બ્રોમાઇડ હશે. આ બે જ પ્રક્રિયક, આ બેમાંથી કોઈ એક પ્રક્રિયક હશે. રેડી? પ્રક્રિયામાં મેં અહીં લીધું આલ્કાઇલ ક્લોરાઇડ. હવે આલ્કાઇલ ક્લોરાઇડની સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે સૂકા ક્લોરોફોર્મની હાજરીમાં, તો હું મુખ્ય નિપજ તરીકે બને. તો અહીંયા હેલોજનનો વિનિમય થાય તો સાહેબ આયોડિન આવી જાય, ક્લોરિન આવી જાય, એટલે છાર પાણી મીઠું મળે. NaCl સોડિયમ ક્લોરાઇડ મીઠું મળે, અને બીજું મળે આપને આયોડિન ધરાવતું કોઈ આલ્કાઇલ હેલાઇડ. ઓકે, આને કહેવાય હેલોજનનો વિનિમય. આ પ્રક્રિયા છે આપણી ફિન્કલસ્ટેન પ્રક્રિયા. હવે નેક્સ્ટ આપણી પ્રક્રિયા છે ફિન્કલસ્ટેન પ્રક્રિયા, અને એના પછીની આપણી પ્રક્રિયા આવે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. આ છે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. સ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં આપણે શું કરવાનું છે? તો આપણે પ્રક્રિયક તો એક બાંધી જ લીધો છે કે RCl અથવા RBrનો ઉપયોગ કરશું, પણ હવે આપણે આની પ્રક્રિયા કેની હારે કરાવવાની? તો AgF હારે Hg2F2 હારે કરાવવાની. AgF સાથે કરાવી શકો, Hg2F2 સાથે કરાવી શકો છો, કોબાલ્ટ ફેરાઇડ COF2 સાથે કરાવી શકો છો, ટીન ફેરાઇડ એટલે CbF3 સાથે કરાવી શકો છો. આની સાથે તમે પ્રક્રિયા કરાવશો એટલે મુખ્ય નિપજ તરીકે આમાં તમને શું મળશે? વિચારો. કોઈ મેં પ્રક્રિયક લીધો RCl, એની પ્રક્રિયા મેં કરાવી AgF સાથે. તો સાહેબ આમાં તમે કહેતા હતા કે હેલોજનનો વિનિમય થાય તો આ હેલાઇડ અહીં વહી જાય ને આ હેલાઇડ અહીંયા વહી આવે. તો તમે સાચા જ છો, કેમ કે આ હેલાઇડ અહીંયા જ આવે તો ફ્લોરાઇડ ધરાવતું નિપજ મળે અને અહીં સિલ્વર ક્લોરાઇડ જમા થાય. ઓકે, સિલ્વર ક્લોરાઇડનો ખાસ ઉપયોગ તમે જ્યારે ફાર્મસીના પહેલા સેમેસ્ટરમાં ઇનઓર્ગેનિક એન્ડ એનાલિટિકલ કેમિસ્ટ્રીનો અભ્યાસ કરશો ત્યારે લિમિટ ટેસ્ટ ઓફ ક્લોરાઇડ આયનના ટોપિકમાં ભણશો કે સિલ્વર ક્લોરાઇડનો શું ઉપયોગ થાય છે. અત્યારે કંઈ કામનું નથી, કોટિયામાં મગજ દોડાવવાનું નથી. મેં તમને જે પ્રક્રિયા કરાવી એ જ પ્રક્રિયા આપેલી છે, તમે જોઈ શકો છો. એમાં એ જ રીતે કે કોઈ એક કાર્બન હતો, એની હારે બ્રોમાઇડ જોડાયેલો હતો, AgF સાથે પ્રક્રિયા કરાવી તો તમે કહેતા હતા કે આ અહીંયા વહી જાય, આ ફ્લોરિન જે છે એ ઓલા કાર્બન હારે વહી જાય. તો એ રીતે અહીં તમે જોઈ શકો છો ફ્લોરિન ઓલા કાર્બન હારે જોડાઈ ગયું અને સિલ્વર બ્રોમાઇડ આપને મળી ગઈ છે. હવે એ જ રીતે હેલો એરિન સંયોજનોની બનાવટ છે, તો એ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે ગાઈઝ, આજનો લેક્ચર આઈ થિંક આટલો ક્લિયર છે. ઘણો મોટો થઈ ગયો લાગે છે લેક્ચર. ઓકે ક્લિયર છે ને આટલું? ઓકે ગાઈઝ.